કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. આજે તો રવિવાર અને આજે હતી આપણે રજા એટલે આપણે બનાવી નાખો વ્લોગ એવું વિચારી સવારમાં ઉઠી ગયા છીએ ને વાગી ગયા છે 10:30. ફ્રેશ થઈ ગયા છીએ બરોબર અને હાવ નવરા હતા એટલે વિચાર્યું કે થોડો એક વ્લોગ બનાવી નાખીએ અને જોઈએ આજે આપણો રવિવાર કેવો રહી છે. આ ભાઈ સવારમાં વિશાલભાઈ છે માથું વળે છે આપણે ઉઠીને જ્યાં જો બસ ભાઈ વિશાલ મજા એમ બોલો કેમ ભાઈ તો કે બધું નાસ્તો કરવાનો આવ્યો ફ્રેશ થઈ ગયો ને નાસ્તો કરીને જોબે જવાના કઈ જગ્યાએ ઓફિસમાં જાવ છો ને ત્યાં કઈ જગ્યાએ ભવાની સર્કલ પાસે ભવાની સર્કલ પાસે સુરતમાં જાય છે ડાયમંડની ઓફિસમાં બરાબર અને અનુભાઈ નાસ્તો કરે છે મોબાઈલ જોતા જો નાસ્તો અનુભાઈ કરી લીધો આપણે નાસ્તો કરવાનો બાકી છે જતો ખરી ભાઈ તો મિત્રો આપણે મળી નાસ્તો કરી અને આપણે બાજુમાં ઇન્ટરનેશનલ ટિકિટ ચાલે છે આપણી ટિકિટ જોવા જવાનો વિચાર છે જઈશું અને વિશાલ તો ગયો જવાનો છે કામ પર જોબ પર જવાનો છે કાંઈ નહીં મળીએ થોડી વારમાં નાસ્તો કરી ચલો સવારમાં કર્યું ફૂટબોલ ચાલુ અનુભાઈ ગોલકીપર અમે બધા ખેલાડી અન્યા બોલે હાથનો ઓય શું લા થોડી જ વારમાં ફૂટબોલ રમીને ધરાઈ ગયા એટલે પછી ભાઈ એબીસીડી લખવાની હવે થોડું લેસન અનુભવ કરી લે પછી નાય ધોઈને ફ્રેશ થાય છે નાય ધોઈ ક્યારે ખબર નહીં અત્યારે એબીસીડી લખી આવો મને ખબર બે ગયા છે બરોબર હા વિશાલભાઈ બે ગયા ખાવા બાંધે અને તો કરી લીધો કે મોબાઈલ તો મૂકતો જ છે ને એબીસીડી ના પડે મોબાઈલ બનાવ્યું છે નાયો નથી પણ માથું નાયેલો છે ને જોવાયા હા નાયો નથી આ શિયાળામાં નાતો નથી આવ્યો તો મને જોવાયો મિત્ર નાસ્તો કરી મળી હે તો મિત્રો હવે આપણે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા હવે આપણે જઈશું ઇન્ટરનેશનલ મેચ જોવા ચાલો હું તમને ક્રિકેટ જોવા લઈ જાઉં છું આ ભાઈ તાર આવું છે મારે ક્રિકેટ જોવા આવું છું ને આને લઈ જાઉં ચલો હું તમને લઈ જાઉં અનુભાઈ જો એબીસીડી માં બેસ્ટ છે આપણે જઈ ક્રિકેટ જોવા ઇન્ટરનેશનલ ચાલો અરે ઉપર આવું હોય તે નિરાતે જોતો તો આપણે ક્રિકેટ જોવા જવું તો અનુ કે મારે ક્રિકેટ જોવા આવું હા લેતા જઈ તને ચાલ લઈ જાય હા અનુ આપણે પાછળ થયો છે એટલે અનુને આપણે લઈ જવાનું એને શૂઝ પહેરાવે છે લઈ જાય તો અમે લોકો લિફ્ટમાં ઘૂસી ગયા છીએ અને લિફ્ટનો દરવાજો બંધ નથી થતો બહારથી બંધ કરવો પડે કિરણને બોલાવે છે આવી ગયો તો મિત્રો અમે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને તડકો થોડોક લાગે છે અને આનું જો પાછળ એનો ખુશ થઈ ગયો બરાબર અને આવા ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલુ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ છે ને ચાલુ છે તમને બતાવું જોરદાર જો આ અમારે ક્રિકેટ ચાલુ છે આયા અને આયાથી કોમેન્ટ્રી થાય છે જો અહીંયાથી ભાઈ બોલે ના બધું થઈ ગયો બોલ માર્યો જોરદાર શોટ કે સાથ છે રન
આ લોકો અહીંયા ક્રિકેટ રમે. આજે આ રજામાં આપણે આ ક્રિકેટ અહીંયા કોમેન્ટ્રી થાય છે. બધા પ્રેક્ષકો આપણે આવ્યા ને મેચની એક ઇનિંગ પૂરી થઈ ગઈ હોય એવું લાગે. આ લોકો બધા જાય છે પેવેલિયનમાં છે, પેવેલિયનમાં. અને આ તમે સુરતનો વ્યૂ જોવો તમે. આ આવાસ છે કોસાડ અને આ અમરોલી હાઉસિંગ ના મેન રોડ સાઈન વાળો. આનું ને વિશાલ જો બે મેચ જોઈ છે, પણ મેચ વાળા રિયાઈ ગયા. શું કરવાનું? એટલે રિયાઈ ગયા એટલે એક ઇનિંગ પૂરી થઈ છે ને બીજી ઇનિંગ રમવા માટે એ લોકો રેડી થાય છે. અને અત્યારે આ લોકો પ્રેક્ટિસ કરે એટલે પ્રેક્ટિસ કરી અમે લોકો જોઈ છે. તો કાંઈ નહીં મિત્રો, મેચ બેચ જોઈને પછી નીચે જઈશું. તો મળીએ તમને થોડી વારમાં. તો મિત્રો આપણે મેચ જોઈને આવ્યા ને અચાનક થયું ડીમાર્ટ જવાનું. તો અમે લોકો ડીમાર્ટ જઈએ છીએ, હું વિશાલ ને કિરણ ને અનુ ચારે. બરોબર, તો ડીમાર્ટ જઈએ છીએ, થોડી વસ્તુ લેવાની તો લઈ લેવી. આ જો વિશાલ જો એકલો આગળ નીકળી ગયો. બસ જવું છે, મોઢું સારું છે. તો કાંઈ નહીં મિત્રો, ચલો મળીએ ડીમાર્ટ. તો પછી ડીમાર્ટ આવી ગયા છે. વિશાલ જો આજે કંબોડી આમાં બેસી ગયા છે ટ્રોલીમાં. હવે ડીમાર્ટમાં પહોંચી ગયા. તો મિત્રો થોડી ખરીદી કરી લઈએ, પછી આપણે મળીએ થોડી વાર રહીને. થોડી ખરીદી કરી બહાર નીકળી. ચાલો, આ વિડીયો ઉતારવાની ના પાડે એટલા માટે. ચાલો મળીએ. તો મિત્રો પછી આપણે ડીમાર્ટ થી ઘરે આવ્યા એટલે રસ્તામાં જેવું વિચાર્યું કે અનન્યાના વાળ કપાઈ નાખવાના. અનન્યાના વાળ કપાવવા માટે હું બાબરની શોપ ઉપર લઈ ગયો. અને પછી મેં એવું વિચાર્યું ત્યાં હું લોક કરું, પણ અનુ ત્યાં બહુ જ રોવા મળ્યો. કોઈના હાથમાં જ રહી આમથી આમ બહુ ઠેકડા મારવા મળ્યા, હાથ પગ મારવા મળ્યો. અમારે એના વાળ કાપતા કલાક 1.5 કલાક થઈ. ત્યારે ઓલા ભાઈ માંડ થોડા વાળ કાપ્યા. પછી હું ઘરે આવતો રહ્યો અને વાગી ગયા હતા બપોરના 2-2:30 થઈ ગયા હતા. એટલે આવીને પછી હું સુઈ ગયો અને સુઈને અત્યારે ઉઠીને તમને પાછો મળ્યો છું. તો મિત્રો આજે આખો દિવસ આપણો સુવામાં, ડીમાર્ટ જવામાં, અનુને રાખવામાં એમાં જ વયો ગયો છે. તો હવે આપણે ઉઠીને અત્યારે વાગ્યા છે 4:30-5 વાગ્યા છે, 4:45 થયા છે. તો હવે મિત્રો હું આજે રજા છે એટલે આપણું તો એક શેડ્યુલ પાકું જ છે કે રજા હોય એટલે એ દિવસે રજાના દિવસે સાંજના ચાલવા જવાનું. તો હું ચાલવા જાઉં છું મિત્રો. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું મારા નેક્સ્ટ બ્લોગમાં. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તમે મને જણાવશો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.